અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ સરદારધામ બનવાનું છે અને સરદારધામનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો રાજકોટમાં અને આ કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના અગ્રણીઓ, નેતાઓ, રાજ્યસભાના સાંસદો, કેન્દ્રીય મંત્રી આ બધા જ હાજર હતા, મુખ્યમંત્રી પણ હતા. પણ આ પ્રસંગની અંદર હવે કડવા પટેલ અને લેઉવા પટેલ છે તેમને એક કરવાનો અત્યારે ક્યાંક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સમાજને કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજ એક બને, લેઉવા અને કડવા બંને અલગ ન થાય અને ભાજપના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે સત્તા માટે હવે રાજકારણ ન કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજકોટની અંદર જે સરદારધામ છે તેમના ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર રાજ્યસભાના સાંસદ જે ગોવિંદ ધોળકિયા છે તેમણે ભાજપ તમામ નેતાઓની સામે એવું કહી દીધું છે કે સત્તા અને સ્વાર્થ માટે લેઉવા અને કડવા ન કરો, પાટીદાર સમાજ એક છે, બંનેના ભાગલા પાડવાનું બંધ કરો. સૌથી પહેલા તો તેમણે જે પાટીદાર સમાજ છે તેમને શું ટકોર કરી છે અને ભાજપ નેતાઓની સામે કહી દીધું છે કે હવે સમાજ માટે એક થવાનું છે, ભાગલા નથી પાડવાના. સરદારધામ એટલે શું છે? બધાને ભેગા કરવાનું સ્થાન. પાટીદાર પછી આ બી વવાણા છે 30 વર્ષ પહેલા જ્યારે જળધારાનો પ્રોગ્રામ ચાલતો હતો તે મથુરભાઈના ખ્યાલમાં આવ્યું કે આ થોડુંક આપણે પાટીદારોમાં પાછું લેવા કડવાનું આવે છે તો આપણે બધા એક જ છે, હું કામ જુદા? એટલે અમે લોકોએ મથુરભાઈ, લાલજીભાઈ, હું અને ઓધવજીભાઈ અને ઊંઝાવાળા કેશવભાઈ શેઠ કહેવાતા, કેશુભાઈ શેઠ, બધા સાથે મળીને સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના કરી અને બધે ગામડે ગામડે શહેરમાં બધે મિટિંગો લેતા હતા. એમાં અમે એકવાર મિટિંગ લેવા મહેસાણા ગયા અને અમે વાતો કરતા હતા, ભાઈ આપણે લેવા કડવા કોઈ નથી, બધા એક જ છે. કે એક વડીલ ઊભા થયા, એ ભાઈ અમારે અહીંયા લેવા કડવાની કોઈને ખબર જ નથી, તમારે આ જે કાંઈ વાત કરવી હોય ને સૌરાષ્ટ્રમાં જઈને કરો. આ 25 વર્ષ પહેલા કીધું દાદાએ અને અહીંયા હવે કાંઈ છે નહીં, આ તો તે 25 વર્ષ પહેલાની વાત કરું ભાઈ. હવે તો એ પછી અમે અહીંયા આવ્યા અને એક મિટિંગમાં, સૌરાષ્ટ્રની મિટિંગમાં રાઘવજીભાઈ હતા. રાઘવજીભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ કોઈ જુદા નથી, પાટીદાર બધા એક જ છે. આ તો જ્યારે ચૂંટણી આવે ને તઈ બધું એ લોકો કરે છે ભાઈ. એટલે હવે હું છે, સત્તા માટે, સ્વાર્થ માટે આપણે સમાજને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરીએ. આપણે એક રહીશું, કારણ કે એકમાં જે આપણી સ્ટ્રેન્થ છે એ એકની છે. એટલે આપણી જે સ્ટ્રેન્થ છે એ આપણે જાળવી રાખશું. અને અમારે 25 વર્ષ પહેલા સુરતમાં હલારી ગોડવાલિયાનું હાલતું હતું, એ ક્યારે ચૂંટણી આવે તૈયો. હવે કોઈને ખબર નથી, અમારા છોકરા છે ને એક જનરેશન ફરી ગયું ને કોઈને ખબર જ નથી. એમ હવે આપણે જેટલી વાત કરવી હોય એટલી કરો. એક પેઢી પછી કોઈ છોકરાને આ લેવા કડવાની ખબર નહીં હોય, બધું ફરી જશે. તો અત્યારથી ભાઈ માની જાઓ ને. હવે વાત રહી સરદારધામની. મિત્રો, ગગજીભાઈને તો એક જ વાત હોય કે મારે કાર્ય કરવું છે, યુવાનોને ઉપર લાવવા છે, તો પૈસા જોઈએ. પૈસાની વાત કરે. હું ખાલી એટલો મેસેજ આપું છું કે ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના કોઈ દે ઇતિહાસ હોય નહીં. અને ભગવાને જો આપ્યું હોય તો આપતો જાય છે અને દેવું હોય તો દેતો જાય છે, જે આપણે આવે છે એમ. પણ હું સાથે સાથે અમારી કિરણ હોસ્પિટલ બની ત્યારે પણ જ્યારે સામાજિક કાર્ય આવે ત્યારે હું બધાને કહું છું કે ભાઈ ઘર બાળીને તીરથ કરતા નહીં. પહેલા આપણું ઘર સદ્ધર હોય, આપણું ફેમિલી સદ્ધર હોય, પછી આપણે જરા આ સમાજમાં હાલવું. એટલે દેખાદેખીથી ન હાલવું અને હોય એણે ઊભું ન રહેવું.
એણે દોડવું ભગવાને આપ્યું હોય તો આપતા જાજો. ખૂબ આનંદ થયો. અહીંયા રાજકોટમાં સરદાર ધામનું જે આજે ભૂમિવંદના થઈ એને શુભેચ્છા. અને તમે જે રાજકોટ વાસીઓએ સંકલ્પ લીધો છે એ પૂરો થશે અને 1.5 વર્ષમાં જેમ ગગજીભાઈએ કીધું એમ આપણે પાછા મળશું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.